શું કમ્પ્લેન્ટ છે તમારી? હાલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી તમે જોતા છો કે પાછળ શું છે કે આવું અંધારું ને કઈ જગ્યા છે. તો અમે ફાઇનલી આજે અમે શૂટ માટે આવ્યા છીએ સુવાલી બીચ પર, જે સુરતથી 30-35 કિલોમીટર દૂર છે. તો અત્યારે હજી સવારના વાગ્યા છે 6:30 વાગે આવી ગયા, 5:30 નીકળ્યા હતા, 6:30 પહોંચી ગયા. તો અત્યારે શૂટ કરવાના છીએ. અત્યારે મારી વાઈફ ડોટર ને વાઈફ સામે સૂતા છે. પછી અમે આવશે તો પેલા સેટઅપ કરશે ને પછી જોશો આગળ. હું તમને બતાવીશ, તો ખાસ આગળ સાથે રહેજો, મજા આવવાની છે અને છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી બહાર હતા, પણ બહાર બહુ ઠંડી લાગી, પાછા ગાડીમાં આવીને બેસી ગયા. તમે જોઈ શકો છો. અને અહીંયા વાણી મેડમ સૂતા છે, મેડમ બાજુમાં બેઠા છે. હરેશ સર બહાર આટા મારે છે અને બહુ ઠંડી છે. જોઈએ હવે ક્યારે આપણે શૂટ કરીએ, કારણ કે આનો વિચાર થોડોક ફરી જાય છે. અહીંયા આવીને છોકરીને થોડીક વધારે ઠંડી લાગશે તો એ કે બીમાર પડી જશે, તો આપણે થોડીક વેઇટ કરશું. આવી ગયા લોકો, તો આઈ થિંક શૂટ કરવા વાળા પણ આવી ગયા છે અને ધીરે ધીરે દિવસ ઉગી રહ્યો છે. તમે જોઈ શકો છો. મારી વચ્ચે અંધારું હતું, અત્યારે અજવાળું થઈ ગયું છે ધીરે ધીરે. તો ચાલો જોઈએ શું થાય છે આગળ. તો ફાઇનલી આપણે બીચ ઉપર આવી ગયા અને આપણું સેટઅપ, આ બધા સેટઅપ છે. અહીંયા કોઈને પ્રી વેડિંગ એવું કંઈ કરવું હોય તો અહીંથી થઈ શકે, મતલબ ફોટોગ્રાફી કરવું હોય તો. આપણું સેટઅપ અહીંયા લાગે. ઓકે, ચલો બોલાવે છે તો આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી ગાઈસ સેટઅપ રેડી થઈ ગયું છે ને આ બેનને તે રેડી કરે છે. થોડા રહેતા નથી, પણ થઈ જશે ધીરે ધીરે, વાંધો નથી. છોકરી બિચારી મારી ડાય છે એટલે સારું છે ને, મમ્મી જેવી નથી થઈ. તો જો તમે જોઈ શકો છો. બસ હમણાં સેટઅપ રેડી થઈ ગયો, થોડીક વાર મમ્મી ત્યાં જાશું. હા હા, ક્યાં આવ્યા છીએ આપણે? ક્યાં આવ્યા છે આપણે દીકુ? હા, જોતો. હા, હાય કેતો આવ. તાતા કીધે, તાતા કે. ફાઇનલી આ મેન ટાસ્ક છે આ પહેરાવવાનું. એના માટે સ્પેશિયલ બર્થડે માં ગિફ્ટ લઈ આવ્યા છીએ. હવે એને પહેરવું નથી, કારણ કે થોડુંક પેલું થાય છે. જો આ પહેરાવે છે આગળ, જોજો બેન રડવાના છે. વની એ વાનો જો અને થોડુંક એવું લાગે છે કે કઈ રીતે થશે. હા બસ બિચારી છોકરીના બર્થડે માં આવું કરીએ તો એ વધારે હેરાન થાય એવું લાગે, પણ હવે શું કરવાનું. બસ હાલો, બસ ગાઈસ ફાઇનલી આપણું મેડમ ની શૂટ સ્ટાર્ટ થઈ ગયો છે, જોઈ શકો છો. મેડમ અત્યારે સ્માઈલ કરે છે. એક છોકરાને હસાવવા માટે આટલા બધા લોકો મહેનત કરે છે. વનો ઓ ગઈ જો ફાઇનલી પહેલી વાર કેક હતી. પાછળ ફાઇનલી ગાઈસ બેબી નું શૂટ થઈ ગયું છે. હવે પેરેન્ટ વાળું, મતલબ અમે બંને સાથે એનું શૂટ કરવાનું છે. તો બીચ પર જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. મસ્ત અત્યારે એટમોસ્ફિયર સારું થઈ ગયું છે, જોઈ શકો છો. આ લોકો જે જાય છે થોડુંક દૂર દેખાતું હશે. હવે અહીંથી ચાલીને જાય છે. પાણી અમે સવારે આવ્યા ત્યારે એકદમ અહીંથી લાસ્ટ છે ને અહીંયા સુધી પાણી હતું, અહીંયા સુધી. અત્યારે અહીંયા એકદમ પાછળ જતું રહ્યું પાણી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. હવે શૂટ કરાવવાના છે, જોઈએ કેવું આવે છે. તો ફાઇનલી ગાઈઝ આપણું શૂટ પૂરું થઈ ગયું છે. લાસ્ટમાં તો વર્ણીબેન રોવા માંડ્યા, રહેતા નહોતા. તો આ બધો સામાન હવે ગાડીમાં મૂકી દઈએ. હું નરેશ બેઠીને બધું કાઢ્યું હતું. કદાચ શૂટિંગનું થોડું એડ થાય તો કરીશ, કારણ કે અમે બંને શૂટમાં હતા. તો વિડીયો કેટલા આવ્યા છે, હરેશભાઈ જેટલા વિડીયો લીધા છે એમાં 1-2 શોર્ટ એડ કરી દઈશ. તો ખાસ હવે અહીંથી જવાના છીએ ઘરે. નહીં, પહેલાં આપણે નાસ્તો કરીને પછી જઈશું ઘરે. પછી ત્યાંથી જઈશું ઓફિસે અને જોઈએ હવે આગળનો પ્રોગ્રામ શું થાય છે. તો ફાઇનલી અહીંથી હવે થોડી વારમાં નીકળશું ફોટો પાડીને. મસ્ત દિવસ હોય ને કે
10 થઈ ગયા છે અને અહીં એટમોસ્ફિયર મજા આવે એવું છે. તો હા, જેને અહીંયા આવવું આવી શકે. અહીંયા પ્રી વેડિંગ માટે મસ્ત આ સેટઅપ છે અને ખાલી 3500 રૂપિયામાં સરસ સેટઅપ છે, બહુ સારું કહેવાય. તો જેને આવવું હોય સુવાલી બીચ પર આવી શકે હે ને. યસ, ફાઇનલી ગાઈઝ આપણે સુવાલીથી નીકળી ગયા છીએ અને અત્યારે ઓન ધ વે છીએ. મંદિરે જવાનું છે તો મંદિરે જાશું, જોઈ શકો છો. તો મંદિરે જઈને તમને દર્શન. તો ફાઇનલી ગાઈઝ આપણે મોરા ટેકરા હનુમાનજીનું મંદિર છે, હસમુખા હનુમાનજી. અહીંયા કંઈક અલગ જ છે, હસતા હોય ને એવા હનુમાનજી લાગે છે. અને અમે દર્શન કર્યા, બહુ મજા આવી. દર્શન કરીને બધી જગ્યાએ બધા ઘણા બધું છે તો બધી જગ્યાએ ફર્યા, મજા આવી. આ એમને લાઈવ સમાધિ અહીંયા લીધી, જોઈ શકો છો. અહીંયા હરેશ્વર ને દીક્ષિતા મારા ભાઈ બંને અહીંયા દર્શન કરે છે. તો મજા આવી, સારું લાગ્યું મંદિર આવ્યું. જો તમારે આવું તમે આવી શકો. સુવાલી ગામની નજીક જ છે, મોરા ટેકરા કરીને મંદિર છે. ગૂગલમાં સર્ચ કરશો તો આવશે. બહુ મજા આવી, સારું લાગ્યું. અને અહીંયા જે હતું એમને કીધું તમે પ્રસાદી લઈને જજો, પણ આપણે ટાઈમનો અભાવ છે એટલે પ્રસાદી લીધા વગર ઘરે જવાના છે, અધરવાઇઝ લઈને જતે. તો ત્યાંથી હવે ડાયરેક્ટ હશે બહાર. તો ફાઇનલી ગાઈઝ આપણે અચાનકથી મૂવી જોવાનો પ્લાન થઈ ગયો. 3:30 થયા છે. પાછળ જોઈ શકો ફ્રાઈડે સિનેમા કરીને છે સુરતમાં. ગુકાસી કરીને મૂવી તો છે, હવે રિવ્યુ બહુ સારા હતા. મેં બાબા જોઈ લઈએ. તો મૂવી હરેશભાઈ મૂવી જોવા આવ્યા છે, વાઈફને ઘરે મૂકી આવ્યા. ત્યાંથી પછી જોશું અચાનક જે પ્લાન થાય. તો ફાઇનલી ગાઈઝ આપણે બધું કામ પતાવીને ઘરે આવી ગયા અને ઘરે આવીને જમવાનું હજી બાકી છે, હમણાં જમી લેશું. અને બધા પહેલાં કાલનો વિડીયો એડિટિંગ કરવાનો બાકી હતો, તો પહેલાં વિડીયો એડિટિંગ કરીએ અને પછી આપણે સૂઈ જઈશું. તો મળીએ આપણે કાલે સવારે. તો ખાસ મારો આગળનો વ્લોગ જોવાનું ના ભૂલતા, મજા આવવાની છે. તો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ ફોર સપોર્ટિંગ.